વિસ્તારમાં વરસાદની સ્થિતિ શું છે એના પર નજર કરીશું। જેતપુરમાં ધોધમાર વરસાદ સ્થાનિકો માટે આફત બન્યો છે। ભારે વરસાદ લઈ જામકંડોરણાના રોડનું ધોવાણ થયું। જામકંડોરણાથી જામનગર તરફ જતા રસ્તાનું ડાયવર્ઝનનું ધોવાણ થયું છે, તો રસ્તો ધોવાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સતત વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ છે। રસ્તાઓ ધોવાઈ ગયા છે। ધોધમાર વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદના કારણે જામકંડોરણાના રોડનું ધોવાણ થયું, તો જામકંડોરણાથી જામનગર તરફ જતા રસ્તાનું ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, ડાયવર્ઝનનું ધોવાણ થયું, વાહન ચાલકો અટવાયા, ત્યાંની મુશ્કેલી શું અને વરસાદની સ્થિતિ પણ શું? ચોક્કસથી રાજા, જો વાત કરવામાં આવે તો જામકંડોરણાના જે 710 થી જે જામનગર જવાનું જે ડાયવર્ઝન છે તે ધોવાણ થઈ ગયો છે। સારો એવો વરસાદને કારણે અત્યારે જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે અને મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા છે તે જેને હાલ જોવા મળી રહી છે। અત્યારે જે 710 થી જે જામનગર જતો જે આ જે પુલ છે તે સારા વરસાદને કારણે છે તેને હાલ ધોવાણ થઈ ગયું છે, જેના કારણે ડાયવર્ઝન પણ છે તેને હાલ ખોરવાયું છે, જેના કારણે અત્યારે જે ગ્રામજનો તેમજ જે વાહન વ્યવહારમાં જે ભારે મુશ્કેલી છે તેને હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને જે આસપાસમાં રાત્રિના દરમિયાન છે તે સારો એવો વરસાદ જામતા અત્યારે પૂર જેવી સ્થિતિ છે તે જામકંડોરણામાં છે તેને હાલ જોવા મળી રહી છે અને આસપાસમાં સારા એવા વરસાદને લઈને ખેડૂતો પણ અત્યારે હાલ ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે। જી રાજા। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।